Good morning, students. In the previous lecture, we have started the trigonometric limit method, and in that method, we have discussed two formulas. The first one is limit angle tends to 0, sine angle divided by angle, which is equals to 1. Same as the second formula is limit angle tends to 0, tan angle divided by angle equals to 1. म्हणजे ફર્સ્ટ ફોર્મ્યુલા છે મેક્સિમમ યુઝ થશે જ્યારે બી તમને ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સના ક્વેશ્ચન લિમિટના ક્વેશ્ચનમાં દેખાય ત્યારે તમારે બને ત્યાર સુધી આવા જ ફોર્મ્યુલા યુઝ કરવાના થશે ખ્યાલ આવે છે તો આપણે બીજા થોડાક એક્સ્ટ્રા ટેક્સ્ટ બુકના જ ક્વેશ્ચન્સ થોડાક જોઈ લઈએ સી the question number 18 of our exercise 13.1. In this question, limit x tends to 0, ax plus x cos x divided by b sin x. जो question में denominator में limit x equals to 0 put करिए तो denominator મળે છે 0. मानी लो कि आ क्वेश्चन में डिनोमिनेटर में cos x होत तो देयर इज नो इश्यू b cos x होत तो b तो कांस्टेंट है cos 0 1 थाय मतलब डिनोमिनेटर डज नॉट इक्वल्स टू 0 फॉर दैट केस ए केस में कोई प्रॉब्लम ना आवे ખ્યાલ આવ્યો તો ડાયરેક્ટ લિમિટ મૂકી શકાય પણ અત્યારે આ ક્વેશ્ચન માં ડાયરેક્ટ લિમિટ નહીં મુકાય અને જે લાસ્ટ વિડિયોઝ માં બી જે ક્વેશ્ચન્સ જોયા હતા ને એમાં બી તમે ઓબ્ઝર્વ કરજો કે ડિનોમિનેટર 0 જ થતો હશે ના થતો હોય તો આપણે કામ પતી ગયું ડાયરેક્ટ લિમિટ મેથડ નો ક્વેશ્ચન પૂરો હવે ડાયરેક્ટ લિમિટ મેથડ તો યુઝ થાય બી નથી સેમ એના જેવો ક્વેશ્ચન નંબર 20 પણ જોઈ શકો છો જો તમે ડિનોમિનેટર માં લિમિટ મૂકો તો આ લિમિટ થઈ જશે 0 upon there is a 0 plus 0 you will get the 0 in the denominator, therefore you can't use the direct limit method for these two questions. આમાં તમે ડાયરેક્ટ લિમિટ ને યુઝ કરી શકો તો પછી ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સ દેખાય છે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સ છે તો ટ્રિગ્નોમેટ્રિક લિમિટ મેથડ માટેના બે ફોર્મ્યુલાસ છે તમારી પાસે અવેલેબલ એ ફોર્મ્યુલા દેખાવા જોઈએ એ જ ફોર્મ્યુલા યુઝ થશે બીજો કોઈ ઓપ્શન નથી એની માટે તમારે સાઇન એંગલની નીચે એંગલ લાવવો પડશે ક્લિયર છે ચલો તો એની માટે લાસ્ટ ટાઈમના ક્વેશ્ચન્સ મે જાતે આપણે કઈ ક્વેશ્ચનમાં બી જુઓ sin ax sin bx ત્યાં એંગલ નીચે x ડિવાઈડ કરીને નહોતો આપ્યો લાવવા માટે શું કર્યું તો ન્યુમરેટર એઝ વેલ એઝ ડિનોમિનેટર ને આપણે ડિવાઈડ બાય x કર્યું સેમ વે આમાં પણ ન્યુમરેટર ડિનોમિનેટર ને ડિવાઈડ બાય x કરી દો તો જો અહીંયા જે x નડે છે ને એ બી રિમૂવ થઈ જશે જો કે ન્યુમરેટર માં નડે નહીં કોઈ દિવસ કોઈ તો વાંધો ના આવે બટ આ ફોર્મ્યુલા સેટ થઈ જશે ને ઉપર x બી કેન્સલ બી થઈ જશે એટલે બે કામ થશે તો ડિવાઈડ ન્યુમરેટર એઝ વેલ એઝ ડિનોમિનેટર બાય x એટલે ઉપર શું થઈ ગયું ax બાય x પ્લસ x cos x divided by x each and every term ને સેપરેટ x થી ડિવાઈડ કરું છું આને બંનેને કરવું પડે divide by b sin x divided by x this will become ઉપરની ટર્મ શું થઈ ગઈ લિમિટ x tends to 0 a plus x cancel means cos x divided by b sin x upon x હવે જો અહીંયા ફોર્મ્યુલા સેટ થઈ જાય છે પણ અહીંયા લિમિટ આપણે અલગ આપવી પડે તો અહીંયા લિમિટ અલગ આપી દઈએ સેમ વે જ્યારે લિમિટ આપશો તો ઉપરનાને બી લિમિટ અલગ આપવી જ પડશે તો ન્યુમરેટર ડિનોમિનેટર ને સેપરેટ લિમિટ આપો therefore we are getting limit x tends to 0 a plus cos x ઉપરના ક્વેશ્ચનમાં ઉપર જે છે એમાં તો ડાયરેક્ટ લિમિટ મૂકી શકાય એવું છે because denominator is 1 for that case same way b કોમન લઈ લો
લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x ડિવાઇડ બાય x. ન્યુમરેટર ડિનોમિનેટર ને સેપરેટ લિમિટ આપી શકાય, આપી દીધી. કોન્સ્ટન્ટ ટર્મ લિમિટ ની અંદર હોય તો એને બહાર પણ લઈ શકાય, લઈ લીધી. ઓકે, હવે લિમિટ એપ્લાય કરી શકાય. ક્લિયર થઈ ગયું ફોર્મ્યુલા. પ્રશ્ન જે હતો ડિનોમિનેટર 0 થતો તો એ સોલ્વ થઈ ગયું, 1 થઈ ગયું. ફોર્મ્યુલા સેટ થઈ ગયો. ઉપર ડાયરેક્ટ લિમિટ મૂકી શકો. Therefore put the limit in the numerator and apply the formula. Here we are getting a constant ની જગ્યાએ constant લિમિટ મૂકો તો એ જ આવશે, પ્લસ cos 0 ડિવાઇડ બાય b into sin angle ડિવાઇડ બાય angle, angle tends to 0, આન્સર 1. ચલો આન્સર આવશે a cos 0 1 divided by b. That means a plus 1 divided by b is your final answer. Okay, તો આ થશે તમારો final answer, a plus 1 divided by b. ખ્યાલ આવી ગયો? ચલો હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 20. એમાં પણ ડિનોમિનેટર 0 છે, sin ફંક્શન દેખાય છે ડિનોમિનેટરમાં, તો ઓબ્વિયસલી છે કે sin એંગલ બાય એંગલ ફોર્મ્યુલા સેટ કરવું જ પડશે. તો એની માટે અહીંયા x જોઈશે, પછી જે બી મલ્ટીપ્લાય ડિવાઇડ કરે છે તો થશે જ. તો પહેલું કામ શું થશે? ન્યુમરેટર ડિનોમિનેટર બંનેને સેપરેટલી x થી ડિવાઇડ કરો. તો ડિવાઇડ ન્યુમરેટર એઝ વેલ એઝ ડિનોમિનેટર બાય x. we will get લિમિટ x ટેન્ડ્સ ટુ 0. હવે હું સેપરેટ બતાવતો નથી, ડાયરેક્ટ લખી દો. sin ax ડિવાઇડ બાય x પ્લસ bx ડિવાઇડ બાય x means b whole divided by ax divided by x, that means a, plus sin bx divided by b. ચલો એક અહીંયા બી ફોર્મ્યુલા સેટ થાય છે ને અહીંયા બી સેટ થાય છે, બરાબર? બંને જગ્યાએ ફોર્મ્યુલા સેટ થાય છે તો આ બંનેને લિમિટ આપવી પડશે. જો તમે આ બંનેને આપો તો પછી બધાને આપી દેવી પડશે સેપરેટલી. એપ્લાય ધ સેપરેટ લિમિટ in numerator as well as denominator. Therefore we are getting limit x tends to 0 sin ax divided by x plus limit x tends to 0 b constant છે, constant ની લિમિટ constant જ આવશે, divide by limit x tends to 0 a plus limit x tends to 0 sin bx divided by x. હવે બધું સેટ કરીએ. અહીં એંગલ છે ax તો નીચે જોઈશે ax અને લિમિટ પણ ax tends to 0, બરાબર? તો અહીંયા મલ્ટીપ્લાય ડિવાઇડ બાય a, આટલાને પોર્શન ને કરીશું. therefore we are getting limit x tends to 0 sin ax divided by ax, મલ્ટીપ્લાય ડિવાઇડ થઈ ગયો, પ્લસ જ્યાં સુધી આ બધાનું ફોર્મ્યુલામાં સેટ ના થઈ જતું હોય ત્યાં સુધી આને એઝ ઇટ ઇઝ લખવાનું, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 b ડિવાઇડ બાય લિમિટ જ્યારે બી એપ્લાય કરો ત્યારે બધાને એક સાથે કરવી પડે, ડાયરેક્ટ લિમિટ મૂકીએ ત્યારે બધાને એક સાથે મૂકવી પડે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 a plus limit x tends to 0 sin bx divided by bx, તો b થી મલ્ટીપ્લાય ડિવાઇડ. ચલો આ લિમિટ ચેન્જ કરવાની થઈ, એ બી કરી નાખીએ. here x tends to 0, that means ax tends to 0, same as bx also tends to 0. ચલો ચેન્જ કરી લખી દો. therefore we are getting a into limit ax tends to 0 sin ax divided by ax plus limit x tends to 0 b whole divided by limit x tends to 0 a plus b into limit
x tends to 0 sin bx divided by bx. થઈ ગયો એ ફોર્મ્યુલા અહીંયા પણ તો અહીંયા ડાયરેક્ટ લિમિટ મૂકી કામ બતાવી દો. therefore we will get ચલો પહેલા ફોર્મ્યુલા સેટ થયો એટલે આન્સર a into 1 we are getting a into 1 plus constant element constant, that means b only. Constant element constant means a plus b into 1, that will become a plus b divided by a plus b, which is equals to 1. જેનો આન્સર થશે 1. ક્લિયર? ચલો આવડશે. સારું, એક સારો ક્વેશ્ચન બીજો એક છે એક્સરસાઇઝ 13.1 ક્વેશ્ચન નંબર 19. The question is limit x tends to 0 x seconds. Limit x tends to 0 x into seconds. Just see this question. આ ક્વેશ્ચન ને જરાક ઓબ્ઝર્વ કરો. તો બને ત્યાં સુધી sec cosec કે આવું કંઈ આવે ને તો એને સિમ્પલ sin cos માં કન્વર્ટ કરી દેશો તો ટ્રિગ્નોમેટ્રિક લિમિટ ઈઝી લાગશે. तो पहला આપણે sec x ને કન્વર્ટ કરી દઈએ cos x. therefore we will get limit x tends to 0 x divided by cos x. now observe denominator માં લિમિટ મૂકો x equals to 0 પુટ કરો તો cos 0 આન્સર થશે 1 which is not equals to 0. therefore we can solve this question by direct limit method. જો denominator 0 થતો જ નથી, પ્રશ્ન જ નથી, that means direct limit મૂકી દો. હા, તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. 0 divided by cos 0 मतलब 0 divided by 1, answer will be 0. Answer ભલે 0 હોય, but denominator does not equals to 0, that means we have to go for the डायरेक्ट लिमिट मेथड. બીજું કઈ વિચારવાનું નહીં, પણ નથી વિચાર્યું. ક્લિયર? સારું, એક સારો ક્વેશ્ચન હતો એને આપણે ડિસ્કસ કર્યો. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 15. આપણે સિક્વન્સ વાઇઝ હવે જઈએ. એક્સરસાઇઝ 13.1 14 સુધીના ક્વેશ્ચન કમ્પ્લીટેડ છે. નાઉ વી આર ગોઈંગ ફોર ધ ક્વેશ્ચન નંબર 15. એ પણ એક સારો ક્વેશ્ચન છે. લિમિટ x ટેન્ડ્સ ટુ pi sin pi minus x divided by pi into pi minus x. I think our question છે. observe the question. જો તમે ક્વેશ્ચન ને ઓબ્ઝર્વ કરો અને ડિનોમિનેટર માં લિમિટ x equals to pi મૂકો તો ડિનોમિનેટર 0 થઈ જાય છે, એટલે ડાયરેક્ટ તો થવાનું નથી. તો સાઈડ દેખાય છે, ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સ દેખાય છે. યસ, તો પછી તમને એક જ દિમાગમાં આવવું જોઈએ કે આ ક્વેશ્ચનમાં ટ્રિગ્નોમેટ્રિક લિમિટ એટલે કે આપણે જે ફોર્મ્યુલા ડિસ્કસ કર્યા છે એ સેટ કરવાનું છે. એની માટે શું હોય તો એંગલ ટેન્ડ્સ ટુ 0 ખાસ જરૂરી છે. જે બે એંગલ છે ને એની લિમિટ ટેન્ડ્સ ટુ 0 હોવી જરૂરી છે. તો પહેલા એંગલની લિમિટ ટેન્ડ્સ ટુ 0 છે ના, તો પહેલું કામ એ કરો. એ કરવા માટે તમારે જવું પડશે સબસ્ટિટ્યુશન. શું કરવું પડશે ભાઈ? you have to take the substitution. And how can we take the substitution? There are many different methods given in your textbook as well as in your reference book. તમે જો અલગ-અલગ રેફરન્સ બુક યુઝ કરતા હશો તો અલગ-અલગ સબસ્ટિટ્યુશન યુઝ કર્યા હશે. સબસ્ટિટ્યુશન માટે તમારું લોજિક કામનું છે અને પર્સન ટુ પર્સન લોજિક ચેન્જ થતું હોય. જેમ કે મારું લોજિક કંઈક અલગ કહેતું હોય, બીજા કોઈ સ્ટુડન્ટનું લોજિક કંઈ અલગ કહે, બીજા ટીચરનું લોજિક કંઈ અલગ કહેતું હોય. તો પર્સન ટુ પર્સન લોજિક વેરી થતું હોય. And according to our brilliant logic, question will be solved. અને ક્વેશ્ચન સોલ્વ થઈ જતું હોય છે. પણ હરેક વખતે લોજિક ઇન્સ્ટન્ટલી એક્ઝામના પ્રેશરમાં એપ્લાય કરવું એક અઘરી વસ્તુ છે. તરત લોજિક જલ્દી આઈડિયા નહીં આવે.
અને એક્ઝામમાં ખાસ આવું થાય બીકોઝ આપણી પાસે પ્રેશર એક્ઝામ બરાબર કે ટાઈમમાં પેપર પૂરું કરવું છે, મારે આ ફટાફટ ક્વેશ્ચન એટેમ્પ્ટ કોઈ મિસ્ટેક ના થાય, સ્પીડમાં લખવું છે. આ બધા પ્રેશર્સના તમે ઘેરાયેલા હોય ત્યારે જલ્દીથી લોજિક યાદ આવે નહીં અને એટલા માટે તમે એ ક્વેશ્ચનમાં કન્ફ્યુઝ થઈ જાઓ. સબસ્ટિટ્યુશન કંઈક બીજું લઈ લો, કંઈક માઇનસ પ્લસની મિસ્ટેક કરો, તમારા માર્ક્સ જતા રહે. હું સિમ્પલ બરાબર, આપણે છીએ સાદા સિમ્પલ માણસ બરાબર, દેશી ગામડિયન માણસ છીએ આપણે. તો દેશી ગામડિયન માણસ શું કરે? સ્માર્ટ વર્ક. હાઉ સ્માર્ટ વર્ક કેવી રીતે થાય? તો જોજો, જનરલી તમે જેટલી બી રેફરન્સ બુક્સ જોશો ને એમાં સબસ્ટિટ્યુશન શું હશે હું તમને કહું. પાઈ માઇનસ એક્સ ઇક્વલ્સ ટુ થીટા યા ફિર વાય યા ફિર ટી, કોઈ બી વેરિયેબલ લેવાય. એ લોકો શું કરે? પાઈ માઇનસ એક્સ ઇક્વલ્સ ટુ ટી કે થીટા કે વાય. બટ હું એવું નહીં કરું. હું સ્માર્ટ વર્ક કેવી રીતે કરીશ? મારું સબસ્ટિટ્યુશન ઓલવેઝ એક ફોકસિંગ પર હોય. મારો લિમિટ કોની બતાવવાની છે? એંગલ ટેન્ડ્સ ટુ 0. બસ પ્રશ્ન આ જ છે, બાકી બધું સેટ જ છે. સાઇન એંગલ બાય એંગલ તો છે જ, બટ એંગલ ટેન્ડ્સ ટુ 0 નથી. પ્રોબ્લેમ એ છે, પ્રોબ્લેમને સોલ્વ કરીએ. ટ્રિગ્નોમેટ્રિક લિમિટમાં જ્યારે બી એંગલ ટેન્ડ્સ ટુ 0 નહીં હોય ત્યારે આપણે સબસ્ટિટ્યુશન પર જવું જ પડશે, ફાઇનલ છે. અને સબસ્ટિટ્યુશન લેવા માટે તમે અહીંથી લેતા હોય તો કંઈક નવું, થોડુંક ટ્વિસ્ટ કરીને મૂક્યું હોય તો તમે પાછા કન્ફ્યુઝ થઈ જાઓ, તો પાછું કંઈક નવું વિચારવું પડે. વારે ઘડીએ નવું ના વિચારાય બેટા, કન્ફ્યુઝન ના રખાય. સિમ્પલ સબસ્ટિટ્યુશન બનાવતા શીખવાડું છું. સપોઝ શું સપોઝ કરીએ? x માઈનસ પાઈ, જેની લિમિટ હોય, સપોઝ x ટેન્ડ્સ ટુ a છે, x માઈનસ a, x ટેન્ડ્સ ટુ b છે, x માઈનસ b. ખ્યાલ આવી ગયો? બહુ વિચારવાનું નહીં, સિમ્પલ. સપોઝ x માઈનસ પાઈ ઇક્વલ્સ ટુ ન્યુ વેરિયેબલ થીટા. શું કરી દીધું ભાઈ સબસ્ટિટ્યુશનમાં? x minus pi which is equals to new variable theta. અને જેવું તમે સબસ્ટિટ્યુશન લઈ લો એટલે તમારે લિમિટ પણ ચેન્જ કરવી પડે, because your variable will be changed. x નો થઈ ગયો થીટા, તો લિમિટ પણ કોની આવે? મારી તમારી થીટાની. ક્લિયર? તો લિમિટ આવશે તમારી નહીં, મારી નહીં, થીટાની. ઓકે, તો નાઉ change the limit for the theta. Here limit x tends to pi. કોની લિમિટ હતી? x ની લિમિટ હતી અને શું હતી? x tends to pi. તો થીટા ની લિમિટ શું બની? તો થીટા ઇક્વલ્સ ટુ શું છે? x minus pi. એમાં x ની જગ્યાએ મૂકી દો pi. pi minus pi will become 0. અને મેં જે સબસ્ટિટ્યુશન લેતા શીખવાડ્યું એમાં તમારી ન્યૂ લિમિટ જે બી વેરિયેબલ હશે એના ટેન્ડ્સ ટુ 0 જ થશે. મેં જે શીખવાડ્યું ને એ પ્રમાણે. ઓકે, તો આપણું સબસ્ટિટ્યુશન રેડી થઈ ગયું. x minus pi equals to theta. How can we take the substitution? Clear? આઈડિયા આવી ગયો? ચલો, લિમિટ ચેન્જ થઈ ગઈ, મૂકી દો ખાલી. હવે x ની જગ્યાએ શું મૂકવાનું? તો કે pi plus theta. x ની જગ્યાએ શું મૂકવાનું થશે? pi plus theta. લિમિટ x tends to pi ની જગ્યાએ theta tends to 0. x minus pi હોય તો ડાયરેક્ટ theta મૂકી શકાય, પણ નથી ત્યાં એટલે આપણે આવું લખવું પડશે. એ વાંધો નહીં, કરીએ કામ. Therefore we are getting limit theta tends to 0 sin pi minus x. X will become pi plus theta whole divided by pi constant that is pi minus x. જ્યાં x દેખાય ત્યાં pi plus theta મૂકવાનું, મૂકી દે. ગઈ થોડુંક સિમ્પ્લિફાઈ, બ્રેકેટ ઓપન કરી સિમ્પ્લિફાઈ કરશો એટલે therefore we will get limit theta tends to 0 limit theta tends to 0 sin pi minus theta.
પાઈ પાઈ તો કેન્સલ થઈ જશે બરાબર લખું એક સ્ટેપ ના લખું sin પાઈ minus theta whole divided by pi into pi minus theta હવે વધારાનું એક સ્ટેપ લખી દઉં છું બરાબર ઘણા બધા ડાઉટ હોય છે એટલે ચલો pi minus pi તો કેન્સલ એટલે ઉપર શું લખવાનું લિમિટ theta tends to 0 sin minus theta divided by pi into minus theta. Now remember sin is odd function, odd omits minus sign. Sin minus theta will be written as minus sin theta. There minus bar also yes. The limit theta tends to 0 minus sin theta divided by minus pi theta. Minus pi theta. Minus cancel. Pi will be constant term. Constant છે એટલે બહાર લઈ લેશું. Therefore we will get 1 upon pi into limit theta tends to 0 sin theta divided by theta. Now see, limit angle tends to 0 sin angle by angle. Limit angle tends to 0 sin angle by angle will become 1. Thank you. So take this question. 1 upon pi into 1 you will get the answer 1 upon 1. હા મેં એક બે સ્ટેપ વધારે લખ્યા છે એટલે ક્વેશ્ચન થોડો લાંબો દેખાશે તમે કોઈ રેફરન્સ બુકમાં જોશો ક્વેશ્ચન નાનો દેખાશે નાનો જોઈને તમને એવું થાય સર મસ્ત મેથડ છે ઈઝી છે ફટાફટ આવડી જાય યાદ રાખજો ક્વેશ્ચન એ કુવારા રહેશે મતલબ કે ક્વેશ્ચન એ તમારું નવું લોજિક આવશે હરેક ક્વેશ્ચનમાં નવું કંઈક ના કરવું હોય ને દર વખતે નવું તો એક જ સિમ્પલ પેટર્ન પર જાઓ સબસ્ટિટ્યુશન કેવી રીતે લેવાશે x minus pi equals to theta x tends to a હોય તો x minus a equals to theta જે બી તમે વેરિયેબલ હોય તમારા પર છે બટ આ રીતે સબસ્ટિટ્યુશન લેશો તો ઈઝી પડશે બાકી તમારી વિશ એઝ યુ વિશ તમે જે રીતે કામ કરવા માંગતા હોય એ રીતે કરી શકો છો ચલો ક્વેશ્ચન નેક્સ્ટ સારો ક્વેશ્ચન આવી ગયો છે ઘણા બધા ક્વેશ્ચન્સ છે આમ તો અવેલેબલ એમાંથી હું ક્વેશ્ચન નંબર 22 ડિસ્કસ કરું છું exercise 13.1 question number 22 limit x tends to pi by 2 tend to x divided by x minus pi by 2 limit x tends to pi by 2 tend to x divided by x minus pi by 2 જો નવો ક્વેશ્ચન નવો લોજિક પહોંચો જ ખરા ક્વેશ્ચન એ કુવારા રહેશે આ ક્વેશ્ચનમાં tan દેખાય છે એટલે ટ્રિગ્નોમેટ્રિક લિમિટ મેથડ તો અહીં ક્લિયર છે tan નો ફોર્મ્યુલા આપણી પાસે છે tan એંગલ બાય એંગલ ટેન્ડ્સ ટુ 0 નથી તો પહેલું કામ આપણું એ છે કે સબસ્ટિટ્યુશન લઈને તમે એંગલ ટેન્ડ્સ ટુ 0 વાળી લિમિટ બનાવી તો સબસ્ટિટ્યુશન વગર તો બને જ નહીં અને સબસ્ટિટ્યુશન શું લેશો ઘણા બધી બુકમાં અલગ હોય છે પાઈ બાય 2 માઈનસ x ઇક્વલ્સ ટુ થીટા હોય ઘણી બુકમાં પાઈ x માઈનસ પાઈ બાય 2 ઇક્વલ્સ ટુ થીટા હશે કંઈક નવું હશે પણ આપણી તો એક જ પેટર્ન બરાબર શું x માઈનસ પાઈ બાય 2 ઇક્વલ્સ ટુ થીટા મને સબસ્ટિટ્યુશન બનાવતા અહીંથી જ આવડે છે બાકી કોઈ બીજી મેથડ નથી મારી પાસે બરાબર એટલે આપણે અહીંથી સબસ્ટિટ્યુશન લઈએ suppose x minus pi by 2 equals to theta તો x equals to શું થાય pi by 2 plus theta because મારે ક્યાંકના ક્યાંક તો મૂકવાનું હશે જ જેમ અહીં હતું સેમ લિમિટ પણ ચેન્જ કરવી પડશે નવો વેરિયેબલ આવે તો વેરિયેબલની લિમિટ પણ ચેન્જ થઈ જશે લિમિટ x tends to શું હતી અત્યારે pi by 2 therefore theta tends to 0 જોઈ લો થીટા ની લિમિટ 0 થશે pi by 2 કોમ pi by 2 minus pi by 2 0
ક્વેશ્ચનમાં જે ચેન્જ થાય લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 tan 2 into x x ની જગ્યાએ શું આવશે pi by 2 plus theta divide by x minus pi by 2 ડાયરેક્ટ છે તો પછી ડાયરેક્ટ theta લખી દો અવેલેબલ જ છે આ 2 છે ને એંગલમાં બંને જોડે મલ્ટીપ્લાય થશે તો બંને સાથે મલ્ટીપ્લાય કરો therefore we will get limit theta tends to 0 tan pi by 2 into 2 means pi plus 2 theta divided by theta. Limit theta tends to 0 tan pi plus 2 theta divided by theta. Now see, due to pi function will not change. मतलब tan નું રહેશે tan. Pi plus 2 theta third quadrant tan positive मतलब tan 2 theta positive માં જશે. એનો આન્સર દેખાવો આવશે which is equals to limit theta tends to 0 tan 2 theta divided by theta. જો લિમિટ એંગલ tends to 0 tan એંગલ બાય એંગલ પણ એંગલ છે 2 થીટા તો અહીંયા બી 2 જોઈએ અહીંયા બી 2 જોઈશે કરી લઈએ કામ તો જુઓ સાથે સાથે હું લિમિટ પણ ચેન્જ કરી દઉં છું theta tends to 0 that means 2 theta tends to 0 also બે કામ જોડે કરું છું which is equals to ચલો limit 2 theta tends to 0 tan 2 theta divided by 2 theta जो 2 થી ડિનોમિનેટર ને મલ્ટીપ્લાય કર્યો તો ન્યુમરેટર ને બી કરવો પડશે મેં આગળ કર્યું ચલો થઈ ગયું સેટ ફોર્મ્યુલા મતલબ 2 into 1 that is your answer એટલે એનો આન્સર થઈ ગયો ક્વેશ્ચન ક્લિયર છે સારો ક્વેશ્ચન છે સબસ્ટિટ્યુશન કેમ યુઝ કર્યું ક્યારે યુઝ કરીશું ક્લિયર થતું હશે તો આજના વિડિયોમાં જે બી ક્વેશ્ચન ડિસ્કસ કર્યા બધા સારા ક્વેશ્ચન છે બરાબર બધા લોજિકલ ક્વેશ્ચન પણ છે and how can we take the substitution is the most important thing for your examination point of view તો જ્યારે બી સબસ્ટિટ્યુશન લેવાનું આવે તો કેવી રીતે લેવાય છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તો સબસ્ટિટ્યુશન પર ફોકસિંગ વધારે કરજો એના ક્વેશ્ચન પણ સારી રીતે જોઈ લેજો ક્વેશ્ચન નંબર 15 and 22 આને રિલેટેડ છે સિમ્પલ છે બરાબર એકવાર સબસ્ટિટ્યુશન લીધા પછીનો ક્વેશ્ચન જે કન્વર્ટ થઈને બને ને એ સિમ્પલ છે ઓકે સબસ્ટિટ્યુશન શા માટે લેતા હોય ક્વેશ્ચનને સિમ્પલ બનાવવા માટે આપણી જે રિક્વાયરમેન્ટ હોય ઈઝી ફોર્મમાં ક્વેશ્ચનને જોવાની એ ફૂલફિલ થાય એટલા માટે સબસ્ટિટ્યુશન હોય ધ્યાન રાખજો એટલે નવો વેરિયેબલ ઇન્ટરપ્રેટ કરવાનો કોઈકની જગ્યાએ બીજું એકની જગ્યાએ બીજું રિપ્લેસ કરવાનું નહીં આ નહીં ચાલે આ ચાલે એવું બીજું કંઈ ઓકે ચલો તો અહીં સુધી આજે રાખીએ છીએ નેક્સ્ટ વિડીયોઝમાં બીજા થોડાક સારા ક્વેશ્ચન્સ પર હજુ જઈશું બરાબર હવે નેક્સ્ટ ટાર્ગેટ આપણા સારા ક્વેશ્ચન્સનો છે ધેટ મીન્સ તમે આપણે વિડીયો સાથે કનેક્ટેડ રહો લાઈન ટુ લાઈન વ્યવસ્થિત અને ડેલી પ્રેક્ટિસ કરતા રહેજો હરેક ક્વેશ્ચનને 2-3 વાર તમે જાતે પ્રેક્ટિસ કરી લેશો ડેલી તો તમને લગભગ આ ચેપ્ટર આવડી જશે કોઈ વાંધો નહીં આવે બાકી મહિના પછી તમને આ ક્વેશ્ચનમાં કશી ખબર નહીં પડે ખ્યાલ આવે જો પ્રેક્ટિસ નહીં કરી હોય ઓકે તો પ્રેક્ટિસ ઇઝ નેસેસરી ફોર ધીસ ચેપ્ટર જેમ ચેપ્ટર નંબર 3 માં કરી એવી ને એવી ચેપ્ટર 13 માં કરવી પડશે okay so this is my humble request to make sure practice will be necessary for this chapter thank you very much